કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં શરૂઆત કરતા પહેલા આપણે ગયા વખતે જે દાખલો જોયો હતો એને આપણે એકવાર સોલ્વ કરી લઈએ. જે લાસ્ટમાં મેં તમને કદાચ આપેલો હતો, મને ખાસ કરાવો તો દાખલો. એમાં તો આપણી પાસે શું હતું? sin ઇન્વર્સ ax પ્લસ cos ઇન્વર્સ y પ્લસ cos ઇન્વર્સ dxy. ઓકે, ધેન શું હતું? ઇઝ ઇક્વલ ટુ શું આપેલું હતું આપણને? પાઈ બાય 2. બરાબર, એના બરાબર પાઈ બાય 2 આપ્યું હતું અને કીધું હતું કે આપણને xy શોધવાનું છે. xy belongs to what? તો એના માટે આપણને કોલમ પણ આપેલા હતા. શું કોલમ આપેલું હતું? તો કે a બરાબર 1, b બરાબર 0, a બરાબર 1, b બરાબર 1, a બરાબર 1, b બરાબર 2, a બરાબર 2 અને b બરાબર 2. બરાબર, સામે કોલમમાં શું આપેલું હતું? x² + y² = 1. પછી આપણને આપેલું હતું x² - 1 y² - 1 = 0. પછી આપેલું હતું y બરાબર x અને આપેલું હતું 4x² - 1 y² - 1 = 0. બરાબર, કેટલા લોકો આનો દાખલો ગણી નાખ્યો હશે, પણ કેટલા એવા લોકો હશે જેના જીવન દાખલો કદાચ સમજ નહીં પડી હોય, એટલા માટે હું આ કરાવું છું તમને. સૌથી પહેલા કામ શું કીધેલું હતું? sin ઇન્વર્સ ને આપણે આગળ લઈ જવાના હતા, એટલે પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ કરવાના હતા. જેનાથી શું થશે? જેનાથી તમને cos ઇન્વર્સ મળી જશે. જેમ કે cos ઇન્વર્સ y પ્લસ cos ઇન્વર્સ dxy = cos ઇન્વર્સ ax. શું મળી ગયું? એના બરાબર cos ઇન્વર્સ ax ક્યાંથી આવ્યું? તો કે પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ કર્યું એટલે cos ઇન્વર્સ થઈ ગયું. હવે એ cos ઇન્વર્સ નો સરવાળો છે તો શું થશે? કોઈ પણ મને કહી શકે cos ઇન્વર્સ બ્રેકેટમાં શું આવશે? xy એટલે કે શું? તો કે y અને bxy નો ગુણાકાર. તો ચાલો બ્રેકેટમાં શું આવશે? તો અંદર આવશે 1 - y², પાછું વર્ગમૂળમાં શું આવશે? 1 - b² x² y². કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી ગઈ? આ કેમ આવ્યું? કારણ કે આપણે cos ઇન્વર્સ નું ફોર્મ્યુલા જોયું છે. હવે અહીંયાથી cos ઇન્વર્સ y વાળું સ્ટેપ આવી ગયું, અહીંયા પણ શું આવી ગયું? cos ઇન્વર્સ ax આવી ગયું. ચલો હજી આગળ જઈએ તો cos ઇન્વર્સ સુધી કેન્સલ આઉટ. તો શું વધી જશે આપણી પાસે? આનો જવાબ આપો. bx y² પ્લસ √1 - y² √1 - b² x² y² ax. અગર તમે આ x ને bx y² ને આપણે આવા લઈ લઈએ તો શું થઈ જશે? મને કોઈ કહી શકે? ડાયરેક્ટ લખી દઉં છું. શું લખી શકું? bx y² ને અહીંયા લખી શકું. bx y² એના બરાબર શું? x કોમન લઈએ તો a by². x કોમન લઈ લઈએ તો શું વધી જશે? a - by². હવે આ વર્ગમૂળને દૂર કરવા માટે આપણે શું કરી શકાય? એક જ વસ્તુ કહી શકાય, બંને બાજુ વર્ગ કહી શકાય. જલ્દીથી વર્ગ કરીએ તો અહીંયા શું આવશે? 1 - y². બીજી બાજુ શું આવશે? 1 - b² x² y². અહીંયા બદલાશે. અહીંયા શું આવશે? x ની જગ્યાએ શું થઈ જશે? x નો વર્ગ. અંદર શું આવશે? a નો વર્ગ -2aby² પ્લસ b² y⁴. કેટલા લોકોના જવાબ આવી જાય છે? બરાબર છે, આટલું આવ્યું હશે બધા જણનું. કારણ કે x નો વર્ગ થઈ ગયો, a - by નો વર્ગ શું આવી ગયો? તો કે a² - 2ab y² પ્લસ b² y⁴. અહીંયાથી જવાબ લાવો તો શું આવશે? 1 - b² x² y² માઈનસ y² * 1 તો -y² માઈનસ માઈનસ પ્લસ b² x² y⁴. is equal to x² નો ગુણાકાર કરીએ તો a² x² minus 2ab x² y² plus b² x² y⁴. તો b² x² y⁴ બંને બાજુ છે તો એને કેન્સલ આઉટ કરી દઈએ. ચલો એ નીકળી ગયું. શું બાકી રહ્યું આપણી પાસે? તો હવે બાકી રહ્યું છે આપણી પાસે x² વાળું પદ, x² y² વાળું પદ પ્લસ 1 પ્લસ. તો આપણે એક કામ કરીએ, બધાને એક બાજુ લઈ લઈએ તો શું વધશે? a² x² આ વાળું પદ આવી આવશે એટલે પ્લસ y નો વર્ગ, x² y² વાળું પદ એટલે શું થશે? તો કે પ્લસ b² minus 2ab x² y² પ્લસ કે માઈનસ 1 ઓકે બરાબર શું થઈ જશે 0.
चलो आगे लोगों समझ पड़ी गई શું કર્યું a વર્ગ x વર્ગ અને -2ab x વર્ગ y વર્ગ ને અહીંયા રાખ્યા આ જે બાકીના પદ છે એને આપણે આ બની સાથે લઈ આવ્યા તો -વર્ગ y વર્ગ શું થઈ ગયો પ્લસ y વર્ગ -b2 x2 y2 શું થઈ ગયા પ્લસ b2 x2 y2 અને પ્લસ 1 હતું એ શું થઈ ગયું -1 હવે આ જે સમીકરણ બની ગયું એ મેઈન સમીકરણ થઈ ગયું આપણું આ સમીકરણ શું થઈ ગયું આપણું મેઈન સમીકરણ થઈ ગયું હવે આમાં શું કરશું a અને b ની કિંમત વારાઘરથી મૂકતા જશું તો પહેલા શું મૂકું a બરાબર 1 મૂકો અને b બરાબર 0 તો મૂકો a બરાબર 1 એટલે આ શું થશે a બરાબર 1 b બરાબર 0 અગર a બરાબર 1 અને b બરાબર 0 મૂકીશ તો શું આવશે x નો વર્ગ વત્તા 0 કે y વર્ગ અહીંયા શું થશે 0 0 એટલે આ તો 0 થઈ જશે પ્લસ કે માઈનસ -1 બરાબર 0 તો શું જવાબ આવી ગયો x વર્ગ વત્તા y વર્ગ બરાબર 1 x વર્ગ વત્તા y વર્ગ બરાબર 1 તો a બરાબર 1 અને b બરાબર 0 મૂકશો તો તમને શું મળશે x વર્ગ વત્તા y વર્ગ બરાબર 1 ચલો a બરાબર 1 અને b બરાબર 1 તો હવે શું આનો રફ કરી નાખું ચલો લખી લો પહેલા આટલું જલ્દીથી લખી લો ચલો આગળ વધી શું આવશે a બરાબર 1 અને b બરાબર 1 તો a બરાબર 1 અને b બરાબર 1 મૂકશું તો આ સમીકરણ કેવું દેખાશે કોઈ પણ કહી શકે સર x વર્ગ આવશે y વર્ગ આવશે -b વર્ગ એટલે 1 2ab એટલે -2 તો -1 x વર્ગ y વર્ગ -1 બરાબર 0 કહેવાનો મતલબ શું થઈ ગયું x વર્ગ વત્તા y વર્ગ માઈનસ x વર્ગ y વર્ગ -1 બરાબર 0 આવું કંઈક દેખાય છે ક્યાંથી લાવી શકીએ આપણે આમાંથી કોમન કઈ નીકળશે ચાલો કહી શકો આનો જવાબ લાવીએ તો શું થાય આનો જવાબ લાવો તો શું થશે x વર્ગ y વર્ગ x વર્ગ y વર્ગ પછી શું આવશે પ્લસ x વર્ગ y વર્ગ માઈનસ x વર્ગ પછી શું આવશે માઈનસ y વર્ગ -1 બરાબર 0 શું આવું આવી ગયું છે અગર હું આને છૂટું પાડું તો શું મળે છે મને x વર્ગ y વર્ગ માઈનસ x વર્ગ માઈનસ y વર્ગ -1 બરાબર 0 અહીંયા શું છે x વર્ગ આવી ગયું y વર્ગ આવી ગયું માઈનસ x વર્ગ y વર્ગ આવી ગયું -1 બરાબર 0 છે અહીંયા આપણે -1 નથી આવતું શું આવે છે +1 આવે છે ઓકે આ ચેક કરો -1 વાળી વસ્તુ બરાબર છે ને ઓકે ડન છે તો આપણી પાસે શું સ્ટેપ રહેશે આ મુદ્દો હશે કે આ વાળું પદ તો નથી આ વાળું પદ તો નથી ને ચેક કરી લો એકવાર તો આનો જવાબ શું આવશે 4x વર્ગ y વર્ગ પછી શું આવશે 4x વર્ગ એટલે -4x વર્ગ પછી શું આવશે -y વર્ગ +1 બરાબર 0 તો આવું કઈ રીતનું નથી અહીંયા જ કઈ મિસ્ટેક લાગે છે ચેક કરી લો એકવાર શું થશે તો a અને b ની કિંમત હું શું મૂકું છું 1 મૂકું છું a ની કિંમત 1 મૂકશો તો x વર્ગ આવશે ઓકે y વર્ગ આવશે ઓકે 1 -2 -1 -x2 y વર્ગ -1 બરાબર 0 ઓકે અગર આપણે અહીંયા +1 રાખીએ તો શું જવાબ આવશે અગર હું +1 કરી દઉં તો જવાબ શું આવશે x વર્ગ y વર્ગ ઓકે પછી શું આવશે -x વર્ગ પછી શું આવશે x વર્ગ y વર્ગ -x વર્ગ આવશે ના પછી +x વર્ગ થઈ જશે વચ્ચે લોચો આવી જશે ક્યાં પ્રોબ્લેમ થાય છે મને કોઈ કહી શકે ચલો એક કામ કરીએ આપણે બીજાનું ચેક કરી લઈએ તો અચ્છા અહીંયા આવી જશે ચલો બીજાનું ચેક કરી લઈએ હવે બીજું કોઈ વસ્તુ ચેક કરીએ તો બીજું મારી પાસે શું છે a બરાબર 1 અને b બરાબર 2 તો અહીંયા મૂકો શું થશે a વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા b સ્ક્વેર b શું છે 2 એટલે 4 4 તો શું થશે 0 -1 બરાબર 0 કેમ 0 થઈ ગયું તો b ની કિંમત 2 મૂકશો તો શું થશે 2 સ્ક્વેર થશે -2 * 2 શું થશે 4 તો શું થઈ જશે 4 - 4 તો 0 થઈ જશે એટલે -1 વધશે તો x વર્ગ વત્તા y વર્ગ બરાબર શું મળી ગયું તમને 0 એનો મતલબ x વર્ગ વત્તા y વર્ગ = 1 આવી ગયું x વર્ગ વત્તા y વર્ગ બરાબર શું મળી ગયું 1 એટલે આ કેસમાં પણ શું થશે x વર્ગ વત્તા y વર્ગ બરાબર 1 મળશે ચલો જે આગળ જઈએ a બરાબર 2 અને b બરાબર 2 મૂકીએ a બરાબર 2 1 મૂકતા 2 મૂકતા 4x નો વર્ગ થઈ જશે y વર્ગ થઈ જશે b સ્ક્વેર શું થશે 16 કે 4 થશે ને 4 - 4 નહીં થાય a અને b બંને 2 છે એટલે 2 * 2 * 2 એટલે 8 થશે તો અહીંયા શું આવશે -8
x वर्ग y वर्ग माइनस 1 बराबर 0। तो चलो जल्दी से जवाब कौन माने 100 से 4x² + y² माइनस 4x² y²। तो આમાંથી કોમન નીકાળી શકો, આમાંથી કોમન શું નીકળશે કોઈ કહી શકે? 4x² કોમન તો વધશે શું 1 - y²। આમાંથી શું કોમન કાઢું -1 તો શું વધશે 1 - y²। તમારી પાસે જવાબ મળી ગયો છે 4x² - 1 4x² - 1 y² - 1 ની જગ્યાએ શું આવે છે 1 - y²। હા એ તો માઈનસ છે એટલે આપણે પેલું લઈ શકીએ 4x² - 1 y² - 1 બરાબર 0। તો ઓકે આના માટે જવાબ આવ્યો છે કયા માટે a બરાબર b અને b બરાબર 2 માટે આ જવાબ આવ્યો છે। સમજમાં આવ્યું? આ બંનેના કેસમાં તો જવાબ આવી ગયો છે, ફક્ત a અને b બરાબર 1 માટે જવાબ નથી આવતો, તો એના માટે જવાબ પાછો પર ચેક કરીએ। a બરાબર 1 મૂકશું તો શું થશે x² + y² b નો વર્ગ એટલે 1 - 2 * 1 * 1 -2 1 - 2 -1 એટલે -x² y² -1 બરાબર 0। તો બધી જગ્યાએ -1 તો સેટ થાય છે, ખાલી આ સમીકરણમાં નથી થતું। તો અહીંયા કંઈક x² + y² તો કે કઈ ઇશ્યુ હશે, કોઈના કોઈ ક્વેશ્ચન્સમાં કઈ પ્રોબ્લેમ હશે, બાકીના ત્રણમાં તો શું થાય છે જવાબ આપણને મળી જાય છે। તો જલ્દીથી ટીક કરી લો। આમાં શું થાય છે x² + y² બરાબર 1 એટલે બે જગ્યાએ તમને x² + y² બરાબર 1 મળવાનું છે। ઓકે ના 4x² - 1 y² - 1 ક્યાં મળી ગયો આપણને છેલ્લા કેસમાં a બરાબર 2 અને b બરાબર 2 a બરાબર 2 b બરાબર। ચલો લખી લો। ચાલો બહુ અગત્યનો ટોપિક આજે ભણવાના છીએ આપણે ITF ની અંદર TF શું ભણવાના છે પ્રોપર્ટી નંબર 8 જે લાસ્ટ પ્રોપર્ટી છે। લાસ્ટ એટલા માટે રાખવામાં આવે છે કે ત્યાં આવતા આવતા તમારા દિવસો નીકળી ગયા હોય। શું થશે ITF ની અંદર TF ચાલો બહુ જ જબરદસ્ત રીતે ધ્યાન તમારે આપવાનું છે, દરેક વસ્તુને એક વારાફરતી આપણે જોતા જઈશું। એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કોઈ પણ જાતનું આમાં તમારે આળસ કરવાની નથી, જેટલું બને એટલું શીખવાનો પ્રયત્ન કરજો અને જ્યાં જરૂર પડે ત્યાં મને કોલ કરીને પૂછવાનો પ્રયત્ન કરજો। ઓકે આજે મારા ખ્યાલથી રવિવારે જશે તમને આ લેક્ચર મળે છે એટલે 2 મિનિટ ચાલો તો આજે જોવાના છીએ એ છે આપણી પાસે ITF ની અંદર TF એટલે શું છે એક પ્રોપર્ટી ITF ની અંદર શું આવશે TF આવશે। તો સૌથી પહેલા થોડું રિકોલ કરીએ TF ની અંદર ITF હતું તો શું થતું હતું sin ના અંદર શું હતું sin ઇન્વર્સ x તો એનો જવાબ શું હતો x એટલે કે તમે જગર જોશો તો આ કેવું ફંક્શન છે નોન પીરિયોડિક ફંક્શન છે અને આ કેવું ફંક્શન છે પીરિયોડિક। તો પીરિયોડિક ની અંદર નોન પીરિયોડિક આવે તો તમને ખબર છે કે જવાબ શું આવશે નોન પીરિયોડિક ફંક્શન એટલે કે આવર્તીય વિધેય નહીં થાય। બટ અહીંયા શું થશે હવે અગર આ કેસને ઉલટાવી દઉં તો શું થઈ જશે sin ઇન્વર્સ sin x તો અહીંયા શું થઈ જશે પીરિયોડિક થઈ જશે અને બહાર શું થશે નોન પીરિયોડિક। તો આ કેસમાં પીરિયોડિક પણ થઈ શકે અથવા નોન પીરિયોડિક પણ થઈ શકે બટ અહીંયા શું છે આપણી પાસે પીરિયોડિક। શું જવાબ આવે છે પીરિયોડિક ફંક્શન આવે છે એટલો જ મતલબ કે આ બરાબર x હંમેશા ના થાય બરાબર હંમેશા x થાય એવું જરૂરી નથી, કોઈ બીજી કિંમત પણ થઈ શકે। તો સૌથી પહેલા તો હું ચેક કરી લઉં કે થશે શું તો હું મારા બરાબર શું લઉં છું sin ઇન્વર્સ sin x y છે તો sin ને આગળ લઈ જઈએ તો શું થશે sin x sin y sin x sin y અગર બંને બાજુથી આપણે દૂર કરીએ તો y બરાબર શું લખી શકાય તો તમને બધાને ખબર છે n pi plus minus y 1 raised to n x। કેટલા લોકોને આ વસ્તુ ખબર છે y હું શું લખી શકું n pi plus minus 1 raised to n x। હવે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે y બરાબર અગર n બરાબર 0 લેશો તમે n બરાબર 0 તો y બરાબર તમને શું મળશે n બરાબર 0 મૂકશો તો y બરાબર શું મળશે x n બરાબર 1 મૂકો તો જવાબ શું મળશે તો y બરાબર જવાબ મળશે pi minus x। ચલો n બરાબર 2 મૂકો તો શું મળશે y બરાબર 2 pi plus x જોઈ લો 2 pi plus x મળે છે કે નહીં n બરાબર 2 મૂકવાનું છે શું મૂકશે n બરાબર 2 મૂકશો તો શું મળશે n pi plus minus 1 raised to n x તો n બરાબર 3 મૂકો
તો શું મળે છે y બરાબર શું મૂકશે 3 પાઈ માઈનસ x. ઓકે, જસ્ટ મિનિટ. 2 પાઈ પ્લસ x. યસ, એવી જ રીતે હું શું મૂકી શકું n બરાબર -1 પણ મૂકી શકું. અગર -1 મૂકશો તો શું મળશે? તો -પાઈ પ્લસ x શું મળશે? -પાઈ પ્લસ x શું મળશે કે -પાઈ માઈનસ x મળશે. -પાઈ માઈનસ x મળશે. ચાલો n બરાબર શું મૂકી શકું? -2 તો શું મળશે અહીંયા? -2 પાઈ -2 પાઈ અને અહીંયા શું મળશે? પ્લસ પાઈ કે પ્લસ x પ્લસ x. ચલો n બરાબર -3 મૂકીશ તો શું મળશે? n બરાબર -3 મૂકીશ તો શું મળશે? -3 પાઈ માઈનસ x. ચલો n બરાબર -4 મૂકો તો શું મળશે? મૂકો 4 તો શું મળશે? -4 પાઈ પ્લસ -1 -4 એટલે s હશે, પાછું ઇવન થઈ જશે એટલે એ પણ x આવશે પ્લસ x. તો આપણે આને ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. શું દોરવાનો પ્રયત્ન કરીએ? ગ્રાફ. તો કેટલા લોકો મને સમજાઈ શકશે કે sin ઇન્વર્સ બહાર છે? શું છે બહાર? sin ઇન્વર્સ. sin ઇન્વર્સ નો વિસ્તાર શું થાય? ચલો પહેલા તો એકનો પ્રદેશ શું થશે? તો sin ની અંદર શું આવી શકે? sin ની અંદર શું આવી શકે? એની પહેલા શું ચેક કરીએ? sin ઇન્વર્સ ની અંદર શું આવી શકે? તો sin ઇન્વર્સ ની અંદર શું આવી શકે? sin ઇન્વર્સ ની અંદર જે x છે એ શું હોય? -1 થી 1 હોય. આ તમને ખબર છે sin x ક્યાંથી ક્યાં હોય? -1 થી 1 ની વચ્ચે. એટલે આને ને આને કોઈ તકલીફ પડવાની નથી. બટ જે sin ની અંદર x છે એ પણ કોઈ તકલીફ નહીં કે ભાઈ sin માં તો કોઈ પણ વેલ્યુ આવી શકે. એટલે x બિલોંગ્સ ટુ શું આવશે? r. x બિલોંગ્સ ટુ શું આવશે? પ્રદેશ શું આવશે? પ્રદેશ શું આવશે? તો કે r. વિસ્તાર શું આવશે? આનો જવાબ જે આવશે તમને બધાને ખબર છે શું આવશે? -π/2 થી લઈને શું આવશે? π/2 સુધી. કોનો જવાબ? y નો જવાબ. તો કે જે ફંક્શન છે એનો જવાબ ક્યાં આવશે? -π/2 થી લઈને π/2 ની સુધી વચ્ચે. તો અહીંયા જે હું લાઈન દોરી દઉં એ શું દોરી દઉં? -π/2 થી લઈને π/2 ની. આ શું થઈ ગયું? -π/2. આ શું થઈ ગયું? π/2. કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી ગઈ કે -π/2 થી π/2 ની વચ્ચે ગ્રાફ આવશે? થોડો નાનો કરી દઈએ તો વધારે ઈઝીલી દોરાઈ જાય. જો અહીંયા જે હું વસ્તુ સમજાવું છું ધ્યાનથી જોજો. થોડી ધીરે ધીરે લઈ જાઉં છું કારણ કે તમને સમજમાં આવી જાય. બરાબર છે? બે લાઈન દોરાઈ ગઈ છે. એક છે -π/2, એક છે π/2. આની બહાર આપણી વેલ્યુ જવાની નથી. એટલે કે -π/2 જઈ શકે યા તો π/2 જઈ શકે. હવે મને કહો સૌથી પહેલા n બરાબર 0 એટલે કે y બરાબર x લાઈન ક્યાં આવશે? તો તમને ખબર છે કે આ લાઈન y બરાબર x થઈ ગઈ. આ શું થઈ ગઈ? y બરાબર x. y બરાબર x છે તો ચલો મને એક વસ્તુ કહી દો. આ કઈ લાઈન છે? y બરાબર π/2. તો આ બિંદુ કયું હશે? આ બિંદુ કયું હશે? π/2 નું. તો x પર ક્યાં હશે? π/2 આગળ. એટલે અહીંયા જે પોઈન્ટ છે એ કયો આવશે? π/2. આ કેટલા π/2 મળ્યું? કારણ કે આ લાઈન જે છે આ શું છે? y બરાબર π/2 અને આ શું છે? y બરાબર -π/2. તો અહીંયા y બરાબર x છે એટલે y ની કિંમત અગર π/2 છે તો x ની કિંમત પણ શું હશે? π/2 જ હશે. એટલે આ જે પોઈન્ટ છે એ શું છે? π/2. અહીંયા લખો તો શું આવશે? π/2 π/2. આ પોઈન્ટ કયો? π/2 અને આ પોઈન્ટ કયો? π/2 0. કયો? π/2 0. એટલે આ 0 માંથી પસાર થાય છે π/2 0 થાય છે. પછી નેક્સ્ટ છે π - x. શું છે? π - x. તો અગર હું એમ કહું કે -x નો ગ્રાફ દોરવાનો છે, અહીંથી કયો ગ્રાફ દોરવાનો છે? -x નો. તો એ કેવો આવશે? આ રીતે. અને અહીંયા જે છેદ છે એ બિંદુ કયું હશે? π. કયો ગ્રાફ મળ્યો આપણને? π - x. આને શું કહેશું આપણે? π - x. કેવી રીતે ખબર પડી π - x છે? આ લાઈન y બરાબર π - x કેવી રીતે ખબર પડી? જો તમારે હંમેશા જ્યારે પણ ગ્રાફ જોવાનો હોય સૌથી પહેલા શું કરવાનું છે? y બરાબર x તો નક્કી છે કે આવશે. હવે x ની શું છે? x ની આગળ એનો ઢાળ આવશે. તો આમાં તો ઢાળ શું છે? 1 એટલે શું આવશે? y બરાબર x. આમાં ઢાળ શું છે? તો કે -1. તો -x મૂકવાનો તો બની ગયો. એટલે y બરાબર -x તો ડન થઈ ગયું. આ બધી લાઈનો જે બી આવશે ચલો થોડુંક વધારે થઈ જશે. આને શું કહેશું આપણે પછી નક્કી કરીએ. ચાલો π - x કહેશું કે નહીં એ પછી નક્કી કરીએ. બટ કેટલા લોકોને સમજ પડી ગઈ કે આ ગ્રાફ આ પ્રમાણે આવશે? બરાબર છે? હવે મને જોઈએ છે આ બાજુ પાછળની સાઈડ એક ગ્રાફ. તો n બરાબર -1 બરાબર શું છે? -π - x. ઓકે, -x એટલે કેવો? -x એટલે કેવો? અહીંયાથી આ રીતે ગ્રાફ આવશે. -x એટલે કેવો? આ પ્રમાણેનો ગ્રાફ. અને પસાર ક્યાંથી થશે? તો કે -π માંથી. કારણ કે આ બિંદુ શું હશે? -π/2. આ -π/2 આ -π. એટલે કેટલા લોકોને ખબર છે કે -π થી અગર હું 2π સુધી જાઉં એટલે કે કેટલાનો મેં ભાગ દોર્યો? 2π નો. ત્યાર પછી તમે -π/2 થી -3π/2 જાઓ
પણ જે તમને એક વસ્તુ સમજમાં આવી જોઈએ એ કે 2π એ શું છે આવર્તમાન 2π એ શું છે આવર્તમાન sin નું આવર્તમાન શું છે sin ઇન્વર્સ નું આવર્તમાન 2π તમને બધાને જ ખબર છે -π/2 થી π/2 ની વાત કરીએ તો શું થશે π થશે બટ અહીંયા આપણને જોવા મળે છે કે -π પછી આ જુઓ અહીંયા જુઓ x હતું પછી π - x થયું પાછું 2π + x આવ્યું પછી પાછું શું આવ્યું π 2π પ્લસ આને શું લખાશે 2π + π - x લખાશે કે નહીં એનો મતલબ કે 2π પછી શું થાય છે પાછું રિપીટ થાય છે અને તમને દરેક વ્યક્તિને ખબર છે કે જ્યારે f of x = f of a + x મળી જાય શું મળે f of x = f of a + x મળી જાય તો a ને શું કહેવામાં આવે છે આવર્તમાન કેટલા લોકોને ખબર છે આ તો અહીંયા આવર્તમાન કેટલું છે આપણી પાસે 2π અગર 2π આવર્તમાન છે એનો મતલબ શું કે અહીંયાથી અહીંયા જે ગ્રાફ દોર્યો છે એ હવે શું કરશું નેક્સ્ટ માં રિપીટ કરશું શું કરશું રિપીટ કરશું તો અગર હું આ ગ્રાફની લંબાઈ દઉં તો કેવો બનશે આ પ્રમાણે અહીંયા લંબાવ તો શું થશે સમજાય છે તો આ શું થઈ ગયો રિપીટેડ ગ્રાફ થઈ ગયો એટલે કે -π થી π ની વચ્ચે જે ગ્રાફ છે એ π થી શેનામાં આવશે 3π માં બી આવશે અહીંયા વચ્ચે શું હતું 2π હતું તો y અક્ષ ને ક્યાં ક્યાં છેદે છે મને કહી દો એકવાર y અક્ષ ને સોરી x અક્ષ ને ક્યાં ક્યાં છેદે છે ગ્રાફ તમારો તો કે -π 0π 2π 3π મતલબ કે π વાળા ટર્મમાં છેદે છે ઓડ π હોઈ શકે યા તો ઇવન π હોઈ શકે કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ બરાબર છે સિમ્પલ વસ્તુ છે હવે અહીંયા મને કહો y બરાબર શું આવી ગયું x આ ગ્રાફનું નામ આપવાનું છે હવે કેટલા લોકોને ગ્રાફ સમજ પડી ગયો કે ગ્રાફ કેવો આવે છે ગ્રાફ કેટલા લોકોને સમજ પડી ગયો અને યાદ રાખવું હોય તો શું કહી શકાય આપણે ચલો હું તમને બતાવી દઉં સાઈન નો ગ્રાફ કોઈ મને કહી શકે કેવો આવે આ રીતે સાઈન નો ગ્રાફ કેવો આવતો તો આ રીતે તો અહીંયા સેમ ગ્રાફ છે પણ કેવું છે ટોપી છે તમે કહેતા હશો સર ઉપર લંબાની જરૂર શું હતી તો જે સાઈન નો ગ્રાફ છે કોની વચ્ચે હોય 1 અને -1 ની વચ્ચે સાઈન નો ગ્રાફ ક્યાં હોય -1 અને 1 ની વચ્ચે આ ક્યાંની વચ્ચે છે π/2 એટલે કે કેવું 1.57 -π/2 એટલે શું -1.57 બરાબર છે તો અહીંયા જે આપણી પાસે આ વેલ્યુ છે ગઈ છે 1.57 અને -1.57 ની વચ્ચેનો ગ્રાફ છે તો કેટલા લોકોને હવે સાઈન નો ગ્રાફ ઈઝીલી યાદ રહી જશે સિમ્પલ શું કરવાનું છે સાઈન નો ગ્રાફ દોરવાનો છે અને ટોપી પહેરવાની છે ઓકે તો આ ગ્રાફ કેટલા લોકોને યાદ રહી ગયો પહેલા કહી દો ગ્રાફ યાદ રહેવો બહુ જ જરૂરી છે કારણ કે ગ્રાફ પરથી જ તમારા દાખલા સોલ્વ થવાના છે તો કેટલા લોકોને ગ્રાફ યાદ રહી ગયો બરાબર છે હવે મારે તમને એ કહેવાનું છે જે બધી રેખાઓ દોરેલી છે અંદર આ જે લાઈનો છે એ લાઈનોનું નામ શું કે નામ શું થાય એ લાઈનોનું નામ શું થાય એ મારે કેવું છે પહેલા તો આ y = x છે એમાં કોઈ ડાઉટ કોઈ નહીં આ તો y = x બધાને ખબર છે આનો ઢાળ શું છે માઈનસ એનો મતલબ કે y = -x તો હું લખી જ દઉં ઓકે હવે આ પસાર ક્યાંથી થાય છે પાઈ માંથી તો તમારે ધ્યાન અહીંયા જ રાખવાનું છે જ્યાંથી પસાર થાય ને એના પર ફોકસ કરવાનું છે કોનામાં ફોકસ કરવાનું છે ત્યાંથી પસાર થાય છે જ્યાંથી પસાર થતું હોય ને ત્યાંથી જેમ કે હું કહું અહીંયા પાઈ માંથી પસાર થાય છે તો અહીંયા એવી કિંમત મૂકવાની કે જે y = 0 લેતા એટલે કે y = 0 લઈએ તો -x + π મૂકું તો મને શું મળે x = π મળે કે નહીં સમજમાં આવે છે કે નહીં ચલો બરાબર બીજી રીતે લાગીએ તમારે અહીંયા શું કિંમત છે પાઈ તો તમારે શું લેવાનું x = પાઈ છે કોને ખબર પડી ગઈ x = પાઈ છે તમને ખબર પડી ગઈ x = પાઈ છે તો આનો મતલબ પાઈ ના બદલે આવ તો શું વધશે x - પાઈ = શું થઈ ગયું સોરી નોટ x - પાઈ નહીં આવે ચલો પાછું એકવાર તમને સમજાવું વધારે મને તમને ઈઝી કરવા માટે હું થોડો કન્ફ્યુઝ થાઉં છું કે કેવી રીતના હું તમને ઈઝી કરી આપું તો કેવી રીતે ઈઝી કરશું પહેલા તો y = -x આવશે આમાં કોઈને કોઈ ડાઉટ નહીં કારણ કે ખબર પડે છે કે ઢાળ કેવો છે આ બાજુની સાઈડ છે હવે તમારે એક વસ્તુ ચેક કરવાની છે કે અહીંયા x કેવો છે x બરાબર શું છે પાઈ અહીંયા x બરાબર શું છે પાઈ છે તો -x બનાવવા માટે શું કરવું પડશે બંને બાજુ માઈનસ લગાવવું પડશે પાઈ ને આ બાજુ લઈ આવો તો શું થશે -x + પાઈ અને જે 0 આવે ને 0 ની જગ્યાએ તમારે y યાદ રાખવાનું છે કે જે 0 થાય તે તમારે y કરી દેવાનું એટલે y ની જે વેલ્યુ આવશે અહીંયા શું થશે -x + પાઈ બીજી કોઈ રીતે યાદ રાખીએ તો બીજી કઈ રીતે યાદ રાખશો બોલો -x પછી ઉપર જઈને ક્યાં ટચ કરે છે ચલો ઉપર જઈને ક્યાં ટચ કરે છે પાઈ આગળ તો y અક્ષ ને જ્યાં ટચ કરે એ લાઈન લેવાની છે ચલો હવે એ તો ઈઝી થઈ ગયું તો તમને સમજ આવી જશે ચલો મને કહો હવે મને એક વસ્તુ કહેજો કે આ જે લાઈન છે એ y અક્ષ ને ક્યાં જઈને છેદે છે y અક્ષ ને ક્યાં જઈને છેદશે આ કયો બિંદુએ છેદશે કોઈ કહી શકે 0 થી પાઈ છેદશે એનો મતલબ કે y = -x તો મને સમજમાં આવી ગયું કેમ કારણ કે ઢાળ -1 છે
પણ પ્લસ y અક્ષ ને છેદશે એ બિંદુ લેવાનું, તો કયું આવશે પાઈ. ત્યાર પછી તમે આવું બી કહી શકો y y1 x x1. સમજાય છે? આ વાળી વસ્તુથી બી કહી શકો. x x1 એટલે શું છે? તો કે પાઈ, સોરી શું થાય વેલ્યુ y y0 x x0. y y0, અહીંયા y0 ની વેલ્યુ શું છે? y શું છે? 0 છે. તો અહીંયા y -0 x બ્રેકેટમાં x0 ની કિંમત શું છે? પાઈ. તો અહીંયા x પાઈ લખશો તો જવાબ શું મળશે? -x પાઈ. અહીંયા શું મળશે? y. તો તમે ઢાળના સૂત્રથી આ સૂત્ર જ વાપરો, આ જ બેસ્ટ રહેશે. ઓકે, અહીંયા મને શું આવશે? ક્યાંથી પસાર થાય છે? 2π0 માંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? 2π0 માંથી. ઢાળ કેટલો છે? y બરાબર, આ કોને સૂત્ર નથી ખબર આનું? y y0 m x x0. આ સૂત્રનો ઉપયોગ કરવો. શું કરવું? આ સૂત્રનો ઉપયોગ કરો. જ્યારે પણ તમારે જે તે જગ્યાએ લાઈનનો વેલ્યુ શોધવાની હોય તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. m કેટલો આવશે? તો ક્યાં તો +1 આવશે, ક્યાં તો -1 આવશે. તો આ બાજુની સાઈડ ઢળેલી હોય તો +1, આ બાજુની સાઈડ ઢળેલી હોય તો -1. આ લાઈનનો કોઈ મને જાતે શોધો, હું હમણાં એ બતાવું છું કે શું આવશે, પણ તમે એકવાર જાતે શોધો કે આનો જવાબ શું આવશે. y બરાબર શું લખીશું જલ્દીથી? આનો જવાબ શું આવશે? આ લાઈન જે છે ઢાળ કેટલો છે? +1. તો સિમ્પલ વસ્તુ અહીંયા +1 લખાશે. y y0, y0 ની કિંમત કેટલી છે? 0. તો y બરાબર 1 x માઈનસ શું છે વેલ્યુ? 2π. તો આનો જવાબ શું થઈ ગયો? x 2π. અહીંયા શું જવાબ થઈ ગયો? -x + π. અહીંયા શું થઈ ગયો? x 2π. ઓકે, ચલો હજી મને કહો કે આનો શું થશે? આ લાઈનનો શું થશે? તો y -3π0, 3π0 એટલે શું લખાશે? 0. y -3π0 એટલે y -0 થશે, પણ અહીંયા આગળ -1 x 3π. તો શું થઈ જશે? 3π - x. 3π - x. અહીંયા શું મળ્યું હતું? π - x. અને શું લખાશે? π - x લખાશે. અહીંયા શું લખાશે? 3π - x લખાશે. અહીંયા શું લખાયું? x 2π. તો અગર તમે ધ્યાનથી જુઓ તો આને એક વસ્તુ સમજમાં આવતી હોય તો y બરાબર શું આવશે? તો કે ઓડ π - x યા તો x even π. કઈ બાજુ? જમણી બાજુની વાત કરું તો આ વસ્તુ થશે. y બરાબર શું થશે? તો કે ઓડ π - x. અગર તમારો x જે છે એ ક્યાંથી પસાર થતો હોય? ઓડ π માંથી પસાર થતી હોય. લાઈન ક્યાંથી પસાર થતી હોય? ઓડ π માંથી. તો જવાબ શું આવશે? ઓડ π - x. અને અગર તમારી લાઈન even π માંથી પસાર થાય છે તો તમારો જવાબ શું આવશે? x even π. બરાબર છે? મને ખબર છે થોડું કન્ફ્યુઝિંગ છે, થોડું ભેગું થઈ જાય છે, બટ તમારે પહેલા તો મેઈન વસ્તુ ગ્રાફ યાદ રાખવાનો છે. ગ્રાફ દોરવા માટે આપણે શું કર્યું હતું? તો કે y બરાબર x ક્યાંથી લાવ્યા હતા? અહીંયાથી જોઈ લો. y બરાબર x ડ્રો કર્યો, y બરાબર π - x ડ્રો કર્યો. ઓકે, સમજમાં આવે છે? તો ત્યાં શું આવશે? x even π. x even π ક્યાં છે? આ બાજુ. બરાબર, તો જમણી બાજુની વાત કરું છું. સિમ્પલ. તો જલ્દીથી પહેલા તો આ ડિટેલ્સ જેટલી લખી શકો વ્યવસ્થિત રીતે લખી લો, પણ આ ગ્રાફ મેઈન વસ્તુ છે. ગ્રાફને પરફેક્ટલી ડ્રો કરજો. બરાબર છે? આના પછી હું તમને cosec ઇન્વર્સ cosec x નો ગ્રાફ દોરાવીશ. તો સૌથી પહેલા આને ડ્રો કરી લો. ચલો, થઈ ગયું? સમજમાં આવ્યું? સિમ્પલ. ચલો આગળ જઈએ. હજી બીજા લેશું એટલે વધારે સમજમાં આવશે, કોઈ ડરવાની જરૂર નથી. ચલો, કયું લેવાના છે હવે? cosec चलो कયું લેવાના હતા? cosec ઇન્વર્સ cosec x ને. તો આ કેસમાં પ્રદેશ શું થશે? પ્રદેશ તો હંમેશા શું આવશે? r જ આવવાનો છે. વિસ્તાર જે છે એ બદલાતો રહે છે. વિસ્તાર શું આવશે આમાં? કોને કોઈ કહી શકે? શું આવશે? -π/2 થી π/2 -0.
કેટલા લોકોને યાદ છે cosec ઇન્વર્સ x નો વિસ્તાર? એનો મતલબ -π/2 થી π/2 ની વેલ્યુ તો પૂરેપૂરી આવશે પણ 0 નહીં આવે. તો જ્યાં જ્યાં 0 દેખાય ત્યાં આપણે શું કરશું? ડોટ મૂકી દેશું. એટલે વેલ્યુ નહીં લેવાની. 0 ક્યાં મળશે? તો કે x = 0 આગળ. x = 0 એટલે કઈ લાઈન થઈ ગઈ? x અક્ષ થઈ ગઈ ને કે y અક્ષ થઈ જાય? x = 0 છે કે y = 0 છે? કોની કિંમત છે? વિસ્તાર એટલે કોની કિંમત? y ની કિંમત. એટલે ભૂલ થઈ ગઈ. y = 0 અને y = 0 એટલે કઈ લાઈન? x અક્ષ વાળી લાઈન. તો સેમ ગ્રાફ જે સાઈન નો ગ્રાફ છે સેમ ટુ સેમ રહેશે. ફક્ત ક્યાં ફરક પડશે? તો કે જે x અક્ષ પર જે પોઈન્ટ છે એક પણ નહીં મળે. બધી જગ્યાએ શું આવી જશે? ડોટ આવી જશે. બરાબર. તો cosec ઇન્વર્સ cosec x નો ગ્રાફ શું થશે? સેમ ટુ સેમ સાઈન જેવો, બટ કઈ જગ્યાએ 0 વાળી વેલ્યુ જે છે ત્યાં આગળ શું થશે? ડોટ મુકાઈ જશે. ચલો જોઈ લઈએ આપણે cos ઇન્વર્સ નો. બરાબર, સમજમાં આવી ગઈ ને? દોરી લો. ચલો શું લઈશું આપણે? cos ઇન્વર્સ cos x y બરાબર શું લઈશું? cos ઇન્વર્સ cos x. તો આમાં શું કરશું જલ્દીથી મને કહી દો. સિમ્પલ, એકદમ સિમ્પલ બનાવીએ. બરાબર, જે રીતે આપણે sin ઇન્વર્સ બનાવ્યું તો એ રીતે. પહેલા તો એ કીધું cos ની વેલ્યુ ક્યાંથી ક્યાં આવે? cos ઇન્વર્સ ની પ્રદેશ તો શું આવશે? તમને બધાને જ ખબર છે, r. બીજું આની વેલ્યુ ક્યાંથી ક્યાં આવે? -1 થી 1. અને આને પણ શું જોઈએ? આને આ જ જોઈએ. cos ઇન્વર્સ ને શું વેલ્યુ જોઈએ? -1 ની વચ્ચે આવે એવી જ વેલ્યુ જોઈએ. એટલે cos ઇન્વર્સ ને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે હંમેશા તમને વેલ્યુ તો મળશે. એનો મતલબ પ્રદેશ શું થઈ જશે? આ વિસ્તારની વાત કરું તો cos ઇન્વર્સ નો વિસ્તાર શું થશે? 0 થી π કેવી વેલ્યુ લેવાની છે. એનો મતલબ જે ગ્રાફ મારો બનવાનો છે, શું બનવાનો છે? ગ્રાફ. એ ક્યાં બનશે? તો કે x = 0 થી ઉપર બનશે. ક્યાં બનશે? આ પાઈ થઈ ગયું. બરાબર, 0 વચ્ચે π/2 લઈ લીધું ને વચ્ચે π બી લઈ લીધું. હવે આપણે ગ્રાફ દોરવાનું ચાલુ કરશું. એની પહેલા શું લેશું? cos x = cos y. y શું થશે? ચલો જલ્દી કહો. y = 2n + 1 π/2. 2n + 1 π/2. બરાબર છે? 2 મિનિટ. ઓકે, શું આવશે? y = 2n + 1 π/2 તો 0 થાય. શું થશે? y બરાબર શું લખી શકશો તમે? ચલો જલ્દી બોલો. y બરાબર શું લખશો? y બરાબર તમારો આવશે 2n π ± x. 2n π ± x આવશે. અગર n બરાબર 0 મૂકું તો શું જવાબ આવશે? n બરાબર 0 મૂકશો તો જવાબ શું આવશે? +x. અને બીજું શું આવશે? -x. ચલો n બરાબર 1 મૂકશો તો જવાબ શું આવશે? y બરાબર x બી આવશે ને y બરાબર -x પણ આવશે. y બરાબર શું આવશે? 1 મૂકશો તો π + x. y બરાબર બીજું શું આવશે? તો કે π - x. 2π ના 2π + x 2π - x. કહેવાનો મતલબ y n બરાબર 2 મૂકશો તો જવાબ શું મળશે? પાછું ચેક કરીએ. y બરાબર 4π + x. y બરાબર 4π - x. મતલબ આમાં બધા જ ટર્મ્સ કેવા આવવાના છે? ઇવન આવવાના છે. કોઈ ઓડ પાઈ કે ઇવન પાઈ ની વાત થવાની નથી. ફક્ત ફક્ત ઇવન પાઈ આવશે. સૌથી પહેલા તો ચર્ચા કરીએ y બરાબર x અને y બરાબર -x. બરાબર છે? y બરાબર x પણ ડ્રો કરીએ અને y બરાબર -x પણ ડ્રો કરીએ. y બરાબર x ક્યાંથી પસાર થશે? તો કે 0 માંથી. 0 ક્યાં છે? અહીંયા. બરાબર, કોઈ આવી દોરવાની ભૂલ ના કરે. ક્યાં છે 0? અહીંયા છે. તો અહીંયાથી ક્યાં સુધી જશે? પાઈ સુધી જશે. અહીંયાથી ક્યાં સુધી જશે? પાઈ સુધી. એનો મતલબ અહીંયા જે વેલ્યુ છે આ શું છે? તો કે આ પાઈ છે. તો મને કહો આ શું હશે? અગ્રાજીકો છે, આ પાઈ છે તો એની વચ્ચેનું પોઈન્ટ એટલે π/2 છે. બરાબર, આ જ વસ્તુ અહીંયાની સેમ વસ્તુ રિપીટ થશે. તો અહીંયા શું આવશે? -π/2. અહીંયા શું આવશે? -π. છે કે નહીં? -π કે π? આ પાઈ છે પણ અહીંયા તો શું આવશે? માઈનસ આવશે ને. આ -π થઈ જશે.
તો કેટલા લોકોને સમજ પડી કે સિમ્પલ ભાષામાં જોવા જઈએ તો v બને છે, બરાબર છે. હવે મને એક વસ્તુ ખબર પડે છે કે -π થી π એટલે આવર્તમાન કેટલું થઈ ગયું, 2π તો કમ્પ્લીટ થઈ ગયું ને. અહીંયા જો આવર્તમાન કેટલું થાય છે x પછી 2π x 4π x એટલે 2π 2π x. તો અહીંયા આને શું કહી શકીએ આપણે, f of x is equal to શું લખી શકાય, f of 2π x. તો આવર્તમાન કેટલું છે મારું, t બરાબર 2π. તો -π થી π પહોંચ્યા તો શું 2π કમ્પ્લીટ ના થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. એનો મતલબ કે અહીંયાથી હવે ગ્રાફ થશે, રિપીટ થશે. ગ્રાફ રિપીટ થશે એટલે કેવો, આ રીતે ગ્રાફ રિપીટ થશે એટલે આ બાજુ બી રિપીટ થશે ને. કેટલા લોકોને આ ગ્રાફની સમજ પડી ગઈ? સિમ્પલ ગ્રાફ. શું કરવાનું છે, y બરાબર, તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે, સાઈન માં શું યાદ રાખવાનું હતું, y બરાબર x, બરાબર, y બરાબર x ધ્યાનમાં રાખવાનું હતું, પણ એમાં દોરવાનું ક્યાંથી આવતું હતું, આવી રીતે દોરવાનું આવતું હતું. જ્યારે cos માં શું કરવાનું છે, y બરાબર x તો ખરું, પણ દોરવાનું ક્યાંથી આવશે, અહીંયાથી. ને એનું બે વસ્તુ બીજી આ બાજુ દોરવાની આવશે. એટલે અગર આ બે વસ્તુ તમે સમજવા મૂકી દીધી, આ બે વસ્તુ તમે યાદ રાખી લીધી, તો તમે બીજા આજુબાજુનો ગ્રાફ દોરવામાં વાર નહીં લાગે. સમજાય છે? તમારો જે એક આવર્તમાન છે તમારું કેવું આવશે, આ ટાઈપનું -π થી π. આ શું છે, -π થી π. સમજાય છે? -π થી π નો ગ્રાફ કેવો છે, આ રીતનો. આમાં કેવો છે, આ રીતનો. ઓકે, તો હવે મારો ગ્રાફ તો રેડી થઈ ગયો છે. મારે નામકરણ કરવાનું છે. મારે શું કરવાનું છે, નામકરણ કરવાનું છે. નામકરણ કરતી વખતે આપણે કયું સૂત્ર વાપરવાનું હતું, y y0 y y0 m x x0. કંઈ પણ થઈ જાય, આ સૂત્રને છોડતા નહીં, કારણ કે આ સૂત્રનો ઉપયોગ બીજી બધી બહુ જગ્યાએ આવશે. તો કેવી રીતે કરશું, તો પહેલા આ બરાબર તો કહી દો, y બરાબર x છે, આનામાં તો કંઈ કહેવાનું નથી. આ તો શું છે, y બરાબર x, અને આ શું છે, y બરાબર -x. જે કહેવાનું છે અહીંયા છે. ચલો ક્યાંથી પસાર થાય છે, તો આ કઈ બિંદુ હશે, કોઈ પણ કહી શકે છે 3π/2 હશે. શું હશે, 3π/2 હશે. તો કેવી રીતે જોઈશું, મને કહી શકો? આ 3π/2 છે, પણ આ બિંદુ કયું છે, જે x અક્ષ પર આવેલું છે. આપણે x અક્ષ પર આવેલા બિંદુ જોવાના છે. આ 0 છે, તો આ શું હશે, -2π. આ શું હશે, 2π. બરાબર છે. એ રીતના અહીંયા શું આવશે, 2π. બીજું આવશે, એ શું આવશે, 4π. બરાબર છે ને. તો અગર મને આ લાઈન લેવી હોય, આ લાઈન, તેમાં મને ઢાળ શું છે પેલા એ કીધો. આ લાઈનનો ઢાળ શું છે, -x. તો અહીંયા -1 લખી દો. અંદર શું હશે, x માઈનસ શું છે, 2π. અહીંયા શું છે, y -0. કારણ કે x અક્ષ પર લઈએ છીએ તો y - તો 0 જ આવવાનો છે. એટલે કે y બરાબર -x + 2π. બીજો કેસ શું થઈ શકે, તો કે બાજુનો, આની વેલ્યુ જુઓ, આ શું છે, +x છે. તો +1 અંદર શું આવશે, x - 2π. તો ડન. તેનો મતલબ y બરાબર શું લખી શકીશ, x - 2π. y બરાબર શું આવશે, તો કે x - 2π. કેટલા લોકોને સમજ પડી ગઈ આ વસ્તુ? ગ્રાફ કા તો ક્યાં શું થઈ શકે, 2π - x, યા તો શું થઈ શકે, x - 2π. એટલે કે શું લખાશે, તમે મને કહી શકો, x - e1π સાથે સાથે શું હશે, e1π - x. આ બંને ગ્રાફ એક સાથે આવશે. બરાબર. તો આ બંને ગ્રાફ એક સાથે એટલે કેવી રીતના, કેવી રીતે, કારણ કે તમને ખબર છે દરેક જગ્યાએ આ રીતના ભેગા થશે. તો એકવાર +x, એકવાર -x, એકવાર +x, એકવાર -x. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2π વાળો ગ્રાફ કેવી રીતે, બરાબર. મારે અહીંયા તમને આ કિંમત કેવી રીતે મૂકવીને આમાં એ જ જોવું છે. y - y0 = m x - x0. ચલો અહીંયા મને કિંમત આપો. આનો મારે લાઈન, આ લાઈનનું સૂત્ર બતાવો. તો કેવો ઢાળ કેવો છે, +1. તો y - y0 શું આવશે, x અક્ષ પર 0 આવી જશે. +1 x - -2π, x - -2π. જવાબ શું આવશે, y બરાબર x + 2π. સમજમાં આવે છે? સિમ્પલ છે, કરી શકશો. તો જલ્દીથી ડ્રો કરી લો, જલ્દીથી ડ્રો કરી લો. તમને મારે શું શીખવાનું છે, ગ્રાફ તો શીખવાના જ છે, નો ડાઉટ. ગ્રાફની સાથે સાથે લાઈનના જે વેલ્યુ થાય છે ને એ પણ શીખવાની જરૂર છે. કેમ, એ તો દાખલા ગણશો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડશે કે કેમ જરૂરી છે. જસ્ટ તમે હમણાં ખાલી શું કરો, ફક્ત આ દાખલાઓના આલેખ દોરો ને આલેખને વેલ્યુ કેવી રીતે નીકાળશો એ જોવાનું છે પહેલા. તો થઈ ગયું. હવે મને કોઈ એ વસ્તુ કહી શકે, sec ઇન્વર્સ x નો ગ્રાફ હતો, સપોઝ શું હતું, sec ઇન્વર્સ sec x. તો શું થશે, આનો પ્રદેશ શું થઈ જશે મને કહી દો, -1 થી 1 કે વિસ્તાર શું થશે, 0 થી π. બટ એમાંથી શું નીકળી જશે, π/2. એનો મતલબ આ જગ્યાઓ કેવી આવશે, બધી આ રીતે આવશે. આવે છે. તો sec ઇન્વર્સ sec x નો બી ગ્રાફ તમને બતાવી દીધો છે.
ચાલો જલ્દીથી આગળ વધીએ tan ઇન્વર્સ નું લઈ લઈએ चलो હવે આપણી પાસે શું છે tan ઇન્વર્સ tan x તો શું થશે tan y tan x y શું થશે n pi x n ની કિંમત મૂકતા જાવ તો શું મળશે n ની કિંમત 1 પછી 1 મૂકતા જઈએ તો 0 પર એટલે y બરાબર x 1 મૂકે તો n બરાબર 0 n બરાબર 1 pi x n બરાબર 2 pi 2 pi x બરાબર આઈના વેલ્યુઝ આવતી રહેશે શરૂઆત મારે ક્યાંથી કરવાની છે પ્રદેશની વાત કરું પ્રદેશ શું આવી જશે r વિસ્તાર શું આવશે મને કહો તો દરેક જણને ખબર છે -π/2 થી π/2 વિસ્તાર શું હોય છે એનો -π/2 થી π/2 ની વચ્ચે વિસ્તાર હોય છે ને કોનો tan ઇન્વર્સ નો યાદ છે કે ભૂલી ગયા યાદ છે તો શું હતું તો -π/2 ની વચ્ચે π/2 ની વચ્ચે તો સૌથી પહેલા તો શું કરશો તમે 0 વાળી લાઈન ડ્રો કરી દીધી 0 વાળી લાઈન ડ્રો કરી પછી મેં ડોટ વાળી લાઈન હું ડ્રો કરું છું કેમ ડોટ વાળી એનું રીઝન આપું કારણ કે +π/2 સોરી +π/2 આગળ કિંમત એને મળશે નહીં કેમ કિંમત નહીં મળે કારણ કે એના સીમા નથી આવતું વિસ્તારમાં આવતી નથી એટલે π/2 ની વેલ્યુ નહીં અચીવ કરે -π/2 પણ અચીવ નહીં કરે પણ એની વચ્ચે રમશે હવે y = x લાઈન દોરવી પડશે જે આવી છે y = x લાઈન કેવી આવશે આ રીતે બટ અહીંયા શું આવશે ડોટ પછી શું છે y = π + x તો અહીંયા y = 0 મૂકો તો x બરાબર શું મળ્યું -π ક્યાં હશે આની વેલ્યુ કોઈ કહી શકે મને અહીંયા કયા આ પોઈન્ટ કયો હશે π/2 કેવી રીતે ચેક કર્યું તો કારણ કે અહીંયા શું છે y ની વેલ્યુ π/2 છે એટલે x ની વેલ્યુ ઓટોમેટિક થઈ જશે π/2 એ રીતે અહીંયા શું હશે -π/2 તો ઓટોમેટિકલી અગર તમે જોશો તો અહીંયા શું હશે -π આવશે અહીંયા -3π/2 આવશે હા તમને શું કહે છે કે y = π + x એટલે કે y બરાબર 0 હોય y બરાબર શું હોય 0 હોય તો x ની વેલ્યુ શું થાય -π એટલે કે આ જે લાઈન છે ક્યાંથી પસાર થશે -π માંથી અને કેવી આ રીતે અગર બીજી રીતે તમે જુઓ તો આ શું છે f of x = તમને શું મળી ગયું f of π + x એનો મતલબ આવર્તમાન શું છે π આવર્તમાન શું છે π એટલે કે π પછી રિપીટ થશે તો -π/2 થી π/2 એટલે π થઈ ગયું ને આ ભાગ કેટલો છે π જેટલો એટલે હવે અહીંયાથી શું થશે રિપીટ સ્ટાર્ટ થશે તો શું થશે તમે જોઈ શકો છો અહીંયાથી અહીંયા એટલે કે આ રીતે રિપીટ થશે સમજમાં આવી ગયો ગ્રાફ તો tan નો ગ્રાફ કેવો આવશે વરસાદ જેવો એનીથિંગ તમે જે કહી શકો એને તમારી ભાષામાં જે કહેવું માંગો હોય બટ આ પસાર થતું પોઈન્ટ કયું હશે 2π કે π આમાંથી પસાર થતું એટલે 2π પછી શું આવશે 3π તો મને કોઈ વ્યક્તિ કહી શકે આનો નામ શું આવશે ચલો જોઈ લઈએ y બરાબર શું હશે y - y0 = m શું આવશે અંદર x - x0 તો જલ્દીથી કહો અહીંયા તો શું આવશે હંમેશા y જ આવશે અગર તમે x અક્ષની વાત કરો છો તો અહીંયા હંમેશા y જ આવશે અહીંયા m બરાબર શું આવશે આમ ઢાળ છે એટલે 1 હંમેશા 1 આવશે x માઈનસ વેલ્યુ શું આવશે π તો જેમાંથી પસાર થાય છે એ x માઈનસ શું આવી ગયું π આવી ગયું y બરાબર શું થઈ ગયું x - π આને શું કહેશું ડાયરેક્ટ y બરાબર x - 2π અગર અહીંયા આગળ હતે તો શું આવતે 3π આગળ આને શું કહેતે x - 3π સમજાય છે તો એટલું ડિફિકલ્ટ નથી જેટલું તમે ડિફિકલ્ટ સમજો છો ઓકે કેને યાદ રાખવાનું છે અગર આવી રીતે હોય તો આને શું લખાશે y બરાબર -x - x0 અને આવી રીતે હોય તો શું લખાશે y = x - x0 સિમ્પલ હજી આપણે નજીક પહોંચી ગયા બરાબર ને અગર મારી લાઈન આ પ્રમાણે છે તો હું શું લખીશ y બરાબર -x - x0 કે જેમાંથી પસાર થતી હોય x અક્ષને જ્યાં છેદતી હોય અને અગર કેવી હોય આ રીતની હોય તો શું લખશું y બરાબર x - x0 ડાયરેક્ટ
ઓકે, હું તમને કેટલા દાખલા આપીશ ઓટોમેટિક સમજ પડશે કે કેમ આવું કરાવું છું. પેલા જલ્દીથી આ લખી લો. ચલો ચલો ઇમ્પોર્ટન્ટ જે ગ્રાફ છે પાછા એકવાર જોઈ લઈએ. sin ઇન્વર્સ sin x કેવો ગ્રાફ આવશે? cos ઇન્વર્સ cos x કેવો ગ્રાફ આવશે? tan ઇન્વર્સ x નો ગ્રાફ કેવો આવશે? સમજ પડે છે ને? હું બોલતો નથી આમાં કઈ રીતે ડ્રો કર્યું છે, બરાબર? તમને ખ્યાલ જ હશે એટલા માટે. 0 અહીંયા આવશે. ઓકે, બરાબર છે? તો આ તમને બેઝિક આટલું વસ્તુ સમજમાં આવી જવી જોઈએ, બરાબર છે? અગર હું આની વાત કરું છું તો આ શું હશે? y બરાબર x માઈનસ x0. અને હું આની વાત કરું છું તો y બરાબર શું હશે? માઈનસ x માઈનસ x0. અગર હું આની વાત કરું છું તો શું આવશે? y બરાબર x માઈનસ x0. અને હું આની વાત કરું છું તો શું આવશે? y બરાબર માઈનસ x માઈનસ x0. આ જે x0 છે એ શું છે? જ્યાંથી પસાર થાય x અક્ષને જ્યાં છેદે ત્યાં અહીંયા 0 આગળ છેદે છે એટલે બંને માટે 0 0 આવશે એટલે y બરાબર x. તો અહીંયા શું આવશે? y બરાબર માઈનસ x. સિમ્પલ. તો એ વસ્તુ તમે યાદ રાખજો. અહીંયા તો હંમેશા શું આવશે? y બરાબર x માઈનસ x0. આ વસ્તુ ખાલી યાદ રાખજો. ચાલો આગળ જઈએ. ચલો કેટલા દાખલા જોઈએ આપણે? આપણે વારાફરતી એક એક દાખલો જોતા જઈએ તો તમને વધારે અંદાજો આવશે હું શું કહેવા માંગુ છું. બરાબર, સાઈન બધા જવાબ આપણે મેળવ્યા. sin ઇન્વર્સ sin 1 sin ઇન્વર્સ sin 2 sin ઇન્વર્સ sin 3 sin ઇન્વર્સ sin 4 sin ઇન્વર્સ sin 5 કેવી રીતે કરીશું? સૌથી પહેલું વસ્તુ જે તમારે કરવાની છે એ છે ગ્રાફ દોરવાનો છે. બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. શું છે? ગ્રાફ દોરવાનો છે. ગ્રાફ કેવો આવશે? દરેક જણને ખબર છે કે આમાંથી પસાર થતો. શરૂઆત ક્યાંથી કરવાની એ યાદ રહેવું જોઈએ તમને. કેટલા લોકોને શરૂઆત યાદ રહી ગઈ છે? એટલે સાહેબ sin આવે ત્યારે sin x y x ક્યાંથી દોરવાનો? 0 માંથી દોરી દેવાનો એટલે પછી ગ્રાફ કમ્પ્લીટલી બની જાય. બરાબર છે? ચાલો હવે મને એમ કહી દો કે આ પોઈન્ટ કયો છે? 0. આ પોઈન્ટ કયો છે? π/2. તો આ પોઈન્ટ કયો થઈ ગયો? π. આ પોઈન્ટ શું થઈ ગયો? 2π. આ પોઈન્ટ શું થઈ ગયો? આપણે x અક્ષ પર જે પોઈન્ટ આવે ને એને જ લખો, બાકી બધા પોઈન્ટ લખવાની જરૂર નથી. આ પોઈન્ટ કયો થઈ ગયો? -π. બરાબર છે? હવે મારે શું કરવાનું છે? sin 1 આપવાનું છે. x ની કિંમત કેટલી છે? 1. x ની કિંમત 1 ક્યાં આવશે મને કહી દો. ચાલો આ π/2 છે. એનો મતલબ આ શું થઈ ગયું? 1.57. આ શું થઈ ગયું? 3.14. આ શું થઈ જશે? આની વેલ્યુ કીધું 15 તારીખ 45 એટલે 4.6 સમથિંગ. આ શું આવશે? અહીંયા 6.28. અહીંયા શું આવશે?
π/2 3π/2 5π/2 15 5 75 7.6 સમથિંગ. ઓકે, તમને આ વેલ્યુ ખબર હોવી જોઈએ કે કઈ કઈ વેલ્યુ થાય છે. π/2 આગળ શું થઈ ગયું 1.57, π આગળ શું 3.14, અહીંયા શું થશે 4.6 સમથિંગ, 2π બરાબર શું થશે 6.28, અહીંયા શું થશે 7.6. હજી આગળ જઈએ તો હજી આને બતાવો તો શું થશે 4π 4 આ શું 3π 3 * 3 9.42. ઓકે, આટલી વેલ્યુ તમને ખબર છે ઇનફ છે. આપણે શું જોઈએ છે આમાંથી sin 1 જોઈએ છે. 1 ક્યાં આવશે? 1 ક્યાં આવશે જલ્દી બોલો. 1 ક્યાં આવશે 0 થી આની વચ્ચે? એટલે 1 કશે અહીંયા આવશે. તો ત્યાં આગળ આ ગ્રાફ શું બતાવે છે મને કહો. ચાલો જલ્દીથી મને કહો y બરાબર આને શું કહી શકાય? ઓકે, હું તમને એક વસ્તુ લખવાનું ભૂલી ગયો નહીં. ચાલો એક વસ્તુ કોઈ વાંધો નહીં. ચાલો મને કીધું લાઈન ને શું કહેવાય છે કીધું. ભલે નથી લખાવી પણ તમને ખબર પડી જશે. આ લાઈન ને શું કહેવાય? y બરાબર x. y બરાબર x કહેવાય. 1 ક્યાં આવે છે? y બરાબર x વાળી લાઈન પર. તો y બરાબર શું આવશે? x એટલે કે 1. આનો જે જવાબ આવશે શું આવશે? 1. કોઈ ઇશ્યુ નથી. બટ હવે 2 ની વાત કરવામાં આવે તો 2 ક્યાં આવે છે? તો કે 1.57 અને 3.14 ની વચ્ચે કશે આ લાઈન પર. આ લાઈન નું નામ શું છે મને કોઈ કહી શકે? તો આ લાઈન નું સર તમે નામ યાદ કરાવ્યું હતું y બરાબર -x -x0. શું યાદ કરાવેલું હતું? y બરાબર -x -x0 કારણ કે આ બાજુ જડેલી છે. x0 ની વેલ્યુ શું છે? તો કે π આગળ ટચ કરે છે સર. તો x0 બરાબર શું મૂકીશું? π. તો -x - π. સમજમાં આવી કે નહીં? બરાબર છે. -x - π પ્લસ π આવવું જોઈએ. યસ માઈનસ છે ને, માઈનસ પ્લસ π થશે. ઓકે બરાબર છે. x - π લખશો તો બહાર આવીને શું થશે? પ્લસ π. એટલે -x + π થવું જોઈએ. તો y બરાબર શું છે? -x + π. અને x ની વેલ્યુ શું છે? તો કે સર 2 છે. તો જવાબ શું આવશે? -2 + π. શું હશે? -2 + π. સમજ આવે છે? જો હજી 3 માટે જુઓ. 3 ક્યાં આવશે મને કહો? 3 પણ ક્યાં આવશે? આના કરતા પહેલા એટલે 3.14 થી પહેલા સેમ જેવું 2 હતું એ. તો 3 માટે હું શું લખી શકું? -3 + π. ચલો 4 ક્યાં આવશે? 4 આવશે 3.14 અને 4.6 એ જ લાઈન પર આવશે. સેમ લાઈન એટલે y બરાબર શું લખાશે? x - -x + π. તો y બરાબર પાછું શું થશે? -4 + π. પણ જેવા તમે 5 પર કન્વર્ટ થશો, 5 પર આવશો એટલે ક્યાં આવી જશો? 5 પર એટલે કે તમે આ લાઈન પર આવી ગયા. આ લાઈન તો શું હતી? y બરાબર સર x - x0 હતી. x0 એટલે x અક્ષ પર ક્યાં ટચ કરે છે? 2π પર. તો આને શું લખી શકાય? x - 2π. x ની કિંમત શું છે? 5. તો શું જવાબ આવશે આનો? 5 - 2π. ચલો મને એક જવાબ આપી દો. અગર આ તમને સમજ પડી ગઈ તો આનો જવાબ તમે શોધીને મને આપો. sin ઇન્વર્સ sin tan. સમય આપું છું, શોધીને આપો. sin ઇન્વર્સ sin tan. શું આવશે? 10 ક્યાં આવશે? આ લાઈન પર જ આવશે ને. આ લાઈન ક્યાંથી પસાર થાય છે? 2π π 2π. તો અહીંયા શું આવશે? 3π. 3π માંથી પસાર થાય છે. આ લાઈન કેવી છે? આ બાજુ ઢળેલી છે એટલે y બરાબર શું લખાશે? -x - x0. તો -x - 3π એટલે જવાબ શું આવશે? 3π - x. x ની કિંમત કેટલી છે? 10. તો અહીંયા જવાબ શું આવશે? 3π - 10. 3π - શું આવશે? 10. તો કેટલા લોકોને વસ્તુમાં સમજ પડી કે હું શું કહેવા માંગુ છું? હવે સમજ પડી ગઈ છે તો આવા દાખલા તમે ઘરેથી સોલ્વ કરી શકશો. આવા દાખલા તમે ઘરેથી સોલ્વ કરી શકશો. બોલો જલ્દી બોલો. બરાબર છે ને? આવા દાખલા તમે ઘરેથી સોલ્વ કરી શકશો ખરા? ચાલો જલ્દીથી પહેલા લખી લો આ બધા. આપણે કોસના બી 2 3 એક કોસનો દાખલો જોઈ લો અને એક ટેનનો દાખલો જોઈ લો તો તમને સમજમાં આવી જાય. ઓકે ચાલો લખી લો. થઈ ગયું? ચલો આગળ વધીએ. સમજ આવે છે વસ્તુમાં? બેસ્ટ. ચલો હવે જોઈ લઈએ cos ઇન્વર્સ cos x જોઈ લઈએ.
તો આ છે cos ઇન્વર્સ cos tan. તો આનામાં તમે જોઈ શકો cos નો ગ્રાફ કેવો આવશે, ક્યાંથી શરૂ થશે, x અક્ષ નીચે આવી જશે. જોઈએ તો તમારે x અક્ષને ડાર્ક કરી દેવાનું. બરાબર છે. વચ્ચે કઈ લાઈન આવશે, π/2 ની, પછી પાછી π ની લાઈન આવશે. તો 0 અહીંયા છે તમારો ગ્રાફ કેવો થશે આ રીતે. તમને ખબર છે x પર 0 આગળ ટચ કરશે, 2π આગળ ટચ કરશે, પછી ક્યાં ટચ કરશે, 3π આગળ. વચ્ચે કઈ જગ્યા છે આ કઈ જગ્યા છે, π. બરાબર. તો દર π એ તમારું શું થશે, રેખાઓ બદલાય છે, એટલે કે જે લાઈન છે એ બધી બદલાય છે. બરાબર. તો આપણે ચેક કરવાનું છે કે જે આ વેલ્યુ આપી છે કયા π ની વચ્ચે આવશે, tan જે છે એ કયા π ની વચ્ચે આવશે. તો મને કોઈ કહી શકે 10 ક્યાં આવશે, તો અગર હું π વડે ડિવાઈડ કરું, એટલે π વડે એટલે 3 વડે, π વડે એટલે 3 વડે ડિવાઈડ કરો તો શું મળશે તમને, 3 જો કે સમથિંગ એટલે 3π થી 4π ની વચ્ચે આવશે કે નહીં આવે. ચેક કરો. 3π એટલે કેટલી વેલ્યુ થઈ ગઈ, 9.42. 4π એટલે શું થઈ ગયું, 12 point something. તો જે tan છે ક્યાં આવશે, 3π અને 4π ની વચ્ચે. કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ, પહેલા એ કીધું ક્યાં આવશે, 3π અને 4π ની વચ્ચે. તો 3π ક્યાં છે, અહીંયા. 4π ક્યાં આવશે, અહીંયા. 4π પાછા તમારા અહીંયા આવશે. ઓકે. જે ભૂલ છે 4π છે ને, આ શું છે, 4π છે, આ 3π છે. ઓકે. તો 3π અને 4π ની વચ્ચે એટલે કયો ગ્રાફ થઈ ગયો, આ ગ્રાફ. આ લાઈન ને આપણે શું કહેશું, પહેલા કઈ બાજુ ઢળેલી છે એ કહી દો મને. કઈ બાજુ ઢળેલી છે, આ બાજુ ઢળેલી છે. તો એને શું લખાશે, y બરાબર -x - x0. x0 ની જગ્યાએ શું લખાશે, x અક્ષ ને જ્યાં ટચ કરે ત્યાં. x અક્ષ કઈ છે, નીચેની લાઈન કઈ જગ્યાએ ટચ કરે છે, 4π આગળ. તો -x - 4π. તો જવાબ શું થશે, માઈનસ માઈનસ પ્લસ 4π - x, એટલે 4π - 10. સમજ પડી કે ના પડી, પહેલા એ કહી દો. સિમ્પલ પડી છે કે નહીં પડી. અગર હું થોડું ડિફિકલ્ટ લેવલ પર લઈ જઈએ, 158. ઓકે. 158 એટલે cos ઇન્વર્સ cos 158, cos ઇન્વર્સ અહીંયા શું લખ્યું છે, 158 લખ્યું છે. તો કેટલા લોકોને ખબર છે કે 158 કોની નજીક છે, 157, જે શું થાય છે, tan π/2. યાદ હોય તો tan π/2 એટલે શું કહેવાય, 5π. એટલે આ જે 158 છે ક્યાં હશે, 5π અને કોની વચ્ચે, 6π ની વચ્ચે આવશે. 5π અને 6π ની વચ્ચે. અગર 5π અને 6π ની વચ્ચે આવે તો તમને ખબર છે આપણે તો even જ લેવાનું છે હંમેશા. શું લેવાનું છે, even વાળું સ્ટેપ લેવાનું છે. યાદ રાખો, even વાળું. even થી પહેલા આવી જાય તો અહીંયા જો 6π આવ્યું કે નહીં, અહીંયા શું કરવું છે, 4π કરતા પહેલા. 4π થી પહેલા જવા આવતો ને, 4π પછી જવા આવતો તો શું આવતે, 4π + 10 આવતે. ચલો બતાવું તમને શું આવતે. અગર આ જવાબ મારો અહીંયા આવતે, અગર મારો જવાબ શું છે, 2 મિનિટ. ઓડ π x even π. તો આન્સર શું થશે તમારો, ડાયરેક્ટલી લખી શકો તમે અહીંયાથી આન્સર, even π - x. અને અગર તમારો જવાબ આવે even π <x odd π, તો તમે જવાબ શું લખશો, ડાયરેક્ટ x - odd π. શું લખશો જવાબ, ડાયરેક્ટ x - odd π. ચેક કરો કઈ રીતે. અગર મારી પાસે x - શું કરે, 2π માંથી 3π માં આવેલો હતો. 2π અને 3π ની વચ્ચે શું આવી શકે, તો કે 7. 2π શું છે, 6.28. 3π શું છે, તો કે 9.4. તો 7 ક્યાં આવશે. તો અગર મને પૂછી લે કે cos ઇન્વર્સ cos 7 ક્યાં આવશે, તો હું કહીશ ભાઈ 7 તો 2π અને 3π ની વચ્ચે આવશે. તો સિમ્પલ હું શું જોઈશ, આ પ્રમાણે y બરાબર શું લખીશ, x - x0. x તો શું થઈ જશે મારું 7, x0 ક્યાં થાય છે, 2π આગળ. તો માઈનસ શું થશે, 2π. અહીંયા આવશે શું, even જ આવશે. અહીંયા પર શું આવશે, even જ આવશે. even જ આવશે. આવશે તો બંનેમાં even π જ. બટ એક વસ્તુ છે કે અહીંયા ઓડ પાછળ હશે તો શું થશે, x - even આવશે, અને ઓડ આગળ હશે તો શું આવશે, even - x આવશે. એટલે આ મોટો હશે તેમાંથી x બાદ કરશું, અગર આ નાનો હશે તો x માંથી even ને બાદ કરશું. બરાબર છે. એટલે રાખવાનું પોઝિટિવ છે. તમે જે રીતે યાદ રાખો એ રીતે આ રીતે પણ સમજી શકો, આ રીતે પણ ડાયરેક્ટલી યાદ રાખી શકો કે વેલ્યુ પોઝિટિવ રાખવાની છે ને તમારે શું લખી દેવાનું, even - x લખી દેવાનું, યા તો x - even જે બી લો હોય વેલ્યુ પોઝિટિવ રાખો. બરાબર છે. ચલો tan ઇન્વર્સ tan 4. tan ઇન્વર્સ ની વેલ્યુ મને tan 4. tan ઇન્વર્સ માં ક્યાંથી ગ્રાફ આ રીતે. બરાબર છે. 0 આ છે. બીજું કઈ વેલ્યુ માંથી પસાર થશે મને કહી દો. અહીંયા શું હતું, π/2 આવતું હતું. તો આ કઈ જગ્યાએ π, આ કઈ જગ્યાએ 2π.
પાઈ 2 પાઈ 3 પાઈ બધા પર શું થશે x અક્ષ પર આવેલા બિંદુઓ છે. હવે તમારે શું જોવાનું છે? તમારે શું જોવાનું છે? પાઈ બાય 2 થી પાઈ બાય 2 લાઈનો ક્યાં બદલાય છે એ મને કહો. લાઈનો બદલાય છે માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 થી 3 પાઈ બાય 2 બરાબર છે. તો એ વસ્તુ ધ્યાન રાખવી પડશે. tan ઇન્વર્સ માં લાઈન ક્યાંથી ક્યાં બદલાય છે. 4 ક્યાં આવશે? તો પાઈ થી લઈને 3 પાઈ બાય 2 ની વચ્ચે. પાઈ થી લઈને 3 પાઈ બાય 2 ની વચ્ચે એટલે y બરાબર હંમેશા x માઈનસ શું છે? x0. x માઈનસ x0 ને x0 શું આવશે અહીંયા મને કીધું. ચાલો પાઈ x માઈનસ પાઈ એટલે કે 4 માઈનસ પાઈ. y બરાબર x માઈનસ x0 તો હંમેશા સત્ય છે. અને એમાં પણ તમારે જોવાનું છે કે કઈમાંથી પસાર થાય છે. અગર મને tan કીધું હતે તો tan ક્યાં આવતે? 10 ક્યાં આવતે? 9.4 થી લઈને ઓકે. તમારો જવાબ આવતે 3 પાઈ થી લઈને જે બી એના પછીનો પાઈ બાય 2 હોય ત્યાં આગળનો. તો પસાર ક્યાંથી થશે? 3 પાઈ માંથી પસાર થશે. પસાર ક્યાંથી થશે? 3 પાઈ માંથી પસાર થશે એટલે કે 3 પાઈ માઈનસ 10 થઈ જશે. સોરી tan માઈનસ 3 પાઈ થઈ જશે. tan માઈનસ 3 પાઈ થઈ જશે. તો આ પણ બહુ સિમ્પલ વસ્તુ છે, સમજમાં આવી જાય એવી વસ્તુ છે. કોઈ પણ જેને આવડતું હોય એ રીતનું. ચાલો જલ્દીથી લખી લો. આ હંમેશા ધન કેમ રાખવાનું છે આપણે? કારણ કે 0 ની ઉપર વેલ્યુ છે. એટલે આનો જવાબ હંમેશા શું આવશે? અહીંયાથી તમે ચેક કરી શકો કે even પાઈ અગર મોટા છે તો even પાઈ માઈનસ x, અગર even પાઈ નાના છે તો x માઈનસ even પાઈ. પણ જે જવાબ આવશે y નો એ શું આવશે? હંમેશા ધન. ચાલો લખી લો.